કે 1997ની સાલમાં મહંત સ્વામી મહારાજને બાયપાસ ઓપરેશન થયું મુંબઈમાં. મહંત સ્વામી મહારાજ કીધું તે વખતે છાતીમાં ઘણું દુખતું હતું. તો આમ વિચાર કર્યો કે આપણે દેહ નથી, આપણે આત્મા છીએ. આવા મોટા સંતો એમના ચરિત્ર દ્વારા જ શીખવાડ્યા. તો સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ સંત એટલે એ તો એમના ચરિત્ર દ્વારા એમને આપણને એવું શીખવાડ્યું. મહંત સ્વામી કે કોઈ રીતે આમ અસુખ જ રહ્યા કરે, સુખ થાય નહીં અને આમ વેદના દૂર ના થાય. એમાં અચાનક યોગીજી મહારાજનો એક પ્રસંગ યાદ આવી ગયો કે મહંત સ્વામી મહારાજે જયારે શરૂઆતમાં દીક્ષા લીધી હતી 1957-58ની વાત, તે વખતે સારંગપુરમાં મંદિરની પાછળના દાદરાથી ત્યાં ઉતરતા હતા. સામે બગીચો હતો, ગુલાબના પુષ્પો તોડવા માટે યોગીજી મહારાજ છાબડી લઈને બગીચામાં ગયા. થોડો વરસાદ પડતો હતો. એમને યોગીજી મહારાજને જોઈને યોગીજી મહારાજ ત્યાંથી હાથ ઊંચો કર્યો, એ વિનુ ભગત અહીંયા આવો, અહીંયા આવો. એકદમ જ પ્રસંગ એમને યાદ આવી ગયો, સાહજિક જ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કહે છે કે એ પ્રસંગ યાદ આવી ગયો, એમાંથી પછી બીજો, એમાંથી ત્રીજો, એમાંથી ચોથો, એમાંથી પાંચમો પ્રસંગ, એ બધા એટલા બધા પ્રસંગો યોગીજી મહારાજના યાદ આવી ગયા. તો ક્યારે દુઃખ મટી ગયું, દર્દ મટી ગયું એનો ખ્યાલ જ ના રહ્યો અને શાંતિ થઈ ગઈ. એ જો ભગવાન અને સંતના ચરિત્રમાં શાંતિ રહેલી છે. ત્રીજી વાત એ છે કે મહારાજે પ્રથમના ત્રીજા વતનાવૃતમાં લખ્યું છે કે અમે આ ઉત્સવ સમૈયા શેની માટે કરીએ છીએ. ધારો કે આ શિબિર, આપણો પાટોત્સવ હોય, ઉત્સવ સમૈયા હોય, યોગી જયંતિ ઉજવીએ, પ્રમુખ જયંતિ ઉજવીએ, એ બધા ઉત્સવ સમયો મહારાજ કે અમે કરીએ છીએ. અને એમાં સાધુ, બ્રહ્મચારી, હરિભક્ત, નાના મોટા, ભાઈ બધા ભેગા કરીએ છીએ. બધા સેવા કરતા હોય, ભક્તિ કરતા હોય. એ બધું શેની માટે અમે કરીએ છીએ મહારાજ કે પ્રથમનું ત્રીજું વતનાવૃતમાં મહારાજે કહ્યું. પછી પોતેનો ઉત્તર આપ્યો. મહારાજે કહ્યું કે અમે આ ઉત્સવ સમય એટલા માટે કરીએ છીએ અને બધાને ભેગા એટલા માટે કરીએ છીએ કે અંત સમયે કોકને અમારી મૂર્તિ વિસરાઈ જાય પણ આ સમયો યાદ આવી જાય, હરિભક્તો યાદ આવી જાય, તો એને યોગે કરીને અમારી મૂર્તિ પણ એને યાદ આવી જાય તો એ જીવનું બહુ સારું થાય, એનું કલ્યાણ થાય, એ મોટી પદવીને પામે, એનું ઘણું રૂડું થાય. આવા શબ્દો મહારાજે વાપર્યા છે. એટલે આપણે ઉત્સવ સમયમાં ગયા હોય એના બધી સ્મૃતિઓ કરી હોય અથવા ઉત્સવ સમય ઉજવ્યા હોય ને આપણે એ બધા પ્રસંગો વાંચ્યા હોય તો આપણને બધી, એટલે જો ભગવાન અને સંતના ચરિત્રમાં શાંતિ રહેલી છે. એ કેટલા બધા ભક્તોને અનુભવ છે. ત્યાં વડોદરામાં એક આપણા હરિભક્ત છે, એમનું નામ બળદેવભાઈ છે. લગભગ એમની ઉંમર અત્યારે 75 વર્ષની હશે. એ પોતે વિધુર છે. એમના પત્ની 7-8 વર્ષ પહેલા ધામમાં ગયેલા. એમને 2 દીકરીઓ છે, બંનેના લગ્ન થઈ ગયા છે, બંને પરદેશ છે. બળદેવભાઈને બીજા કોઈ સગાવાલા વડોદરામાં નથી. તે ઘરે એકલા છે લગભગ છેલ્લા 10 વર્ષથી. એક પેલો રસોઈયો છે, રસોઈ કરે છે. તો એક દિવસ સાહજિક તમે બળદેવભાઈને જુઓ ને તો તમને એમ લાગે કે આ વ્યક્તિ બહુ આનંદ મારે છે. 75 વર્ષની ઉંમર, એમની સ્વાસ્થ્ય સારું છે, હરીફરી શકે, મંદિર આવે, આરતીમાં જાય, કથામાં બેસે. એક દિવસ મેં એમને પૂછ્યું, બળદેવભાઈ તમે આમ તો ઘરે એકલા ને? તો કે આ સ્વામી હું તો એકલો જ છું ને, મારે ક્યાં કોઈ સગાવાલા નથી, 2 દીકરીઓ, 2 પરણી ગઈ, 2 પરદેશ છે, વર્ષે દાડે એકાદ વખત આવે રે. તો મેં કહ્યું તમે આખો દિવસ તમારો આમ ટાઈમ કેવી રીતે જાય? તમે 75 વર્ષની ઉંમર બીજો કોઈ નોકરી ધંધો તો છે નહીં. તો કે મારે ક્યાં બીજો નોકરી ધંધો, હું તો ગવર્મેન્ટ ઓફિસર તરીકે રિટાયર થયો, પછી છેલ્લા 20 વર્ષથી તો 18-20 વર્ષથી તો હું રિટાયર્ડ જ છું. મેં કહ્યું તમે આખો દિવસ કરો શું? આમ તમારો ટાઈમ કેવી રીતે જાય? તમારો આમ ટાઈમ જાય ખરો આખો દિવસ? કે સ્વામી મારી પાસે ટાઈમ જ નથી કે. તો મને આશ્ચર્ય થયું, સ્વામી મારી પાસે ટાઈમ જ નથી. તો મને આશ્ચર્ય થયું. મેં કહું આખો દિવસ આને કોઈ કંપની નહીં, ઘરમાં કોઈ બીજા વ્યક્તિની કોઈની સાથે વાતચીત ના થાય? તો મેં કહું શું ટીવી જો? ટીવી તો ઘરમાં ક્યાં રાખ્યું જ છે કે? ટીવી તો ઘરમાં રાખ્યું જ નથી કે. તો મેં કહ્યું તમે જૂના માણસ રેડિયો સાંભળતા? તો કે ના, રેડિયો ક્યાં રાખ્યો છે, એ કચરો બધું શું સાંભળવાનો કે. લે, મેં કહ્યું તો તમારો ટાઈમ કેવી રીતે જાય? મારી પાસે ટાઈમ જ નથી કે. મેં કહ્યું તો ગણાવો તો સવારથી શું કરો? તો કે સવારે ઉઠું, નહીં ધોઈને પૂજા પાઠ કરીને વહેલો 6 વાગે વોકિંગ કરવા જાઉં, 7:15 મંદિરે આવીને શણગાર આરતી કરું, શણગાર આરતી પછી પ્રદક્ષિણા કરું. પછી જો તમે અહીંયા અત્યારે હિંચકે મળે, રોજ હિંચકા કહો. મેં કહું તમે રોજ હિંચકે બેઠા મેં જોયા. પછી કે સવારની કથામાં બેસું, કથા કરીને ઘરે જઉં, સવારનું દૂધ પીને નીકળ્યો, પછી પાછો ઘરે જઈને થોડો નાસ્તો કરું 9-9:30 વાગે. પછી 1-1.5 કલાક વાંચું, 11-11:30 થાય એટલે અમારે થાળ બનાવી રાખ્યો હોય, એટલે કુક જે છે ને રોટલી દાળ ભાત શાક જે બનાવી રાખ્યું હોય તે ઠાકોરજી પાસે બેસીને 5 થાળ બોલું.
તે મને 1.25 કલાક થાળ ધરાવતા થાય. તો મેં કીધું કે તમે 5 થાળ બોલો? તો કે બોલવા જ જોઈએ ને, યોગીજી મહારાજ 5 નહોતા બોલતા. મેં કહું હા, જો આ જીવન ચરિત્ર વાંચ્યું હતું ને એટલે આ ખબર હતી. અને આપણે થાળ ઘરે ઘણાને ધરાવતા હોય, તમે જોજો થાળ ઠાકોરજી પાસે મૂકીને પછી બીજું કામ કરવા જતા રહે. એટલે ઇનડાયરેક્ટલી શું કે ઠાકોરજીને આ મૂક્યું છે, જે ફાવે લઈ લેવાનું, ના ફાવે તમે જાણો, ખાવું હોય ખાઈ લેવાનું, હું આવું છું પછી. એવું જ કીધું કહેવાય ને. ઘરે આપણે કોકને મહેમાનને જમવા માટે બોલાવીએ, આપણે સગાવાલા હોય, મિત્રો હોય, કોકને જમવા માટે આપણે બોલાવીએ, તો તમે આમ થાળી મૂકીને અંદરના રૂમમાં જતા રહો છો? એને પીરસવા માટે ઉભું રહેવું પડે, બાજુમાં બેસવું પડે, ભેગું જમવા બેસવું પડે, અને આમ આગ્રહ કરવો પડે, તમે આ લો, તમે આ લો, લો આ થોડા ભજીયા લો તમે, તો એ પાછું જમી લીધા પછી શું બોલવું પડે? બોલો તો. જો તમે બરોબર જમ્યા નહીં, એ તો બોલવું જ પડે પાછું, એ તો ટ્રેડિશનલ છે, મનમાં હોય કે ના હોય. તો ભગવાનને આપણે તમે જમવા માટે બોલાવો છો થાળ કરીને, તો એટલીસ્ટ બાજુ ઊભું તો રહેવું જોઈએ ને, 2 થાળ તો બોલવા જોઈએ ને. મહેમાન જેટલી વેવાઈ જેટલી એ કિંમત નહીં ભગવાનની. વેવાઈ ઘરે જમવા આવ્યા હોય તો કેવા સવારથી જમાડો છો, એટલે તૈયારી કરો છો, 2 દાડાથી તૈયારી ચાલે, થાય કે ના થાય? એમાં વેવાઈમાં ફેર. હા, તમે દીકરા તરફથી હોય તો ઓછું, પણ જો દીકરી તરફથી હોય ને તો પાછું વધારે રાખવું પડે કે મારી દીકરી ત્યાં આપેલી છે, મારી દીકરીની સાસુ સસરા તો એક આઈટમ એક્સ્ટ્રા જાય. તમને એમ હશે કે બધી અમને ખબર પડે જ નહીં, આ બધું બહુ સાંભળ્યું હા લોકોના પ્રશ્નોમાંથી. ટૂંકમાં કહેવાનું શું કે આપણે સગાવાલા વેવાઈ આવ્યા હોય તો આપણે બધું વ્યવસ્થિત બાજુ બેસીને જમાડે, તો ભગવાનને એટલું તો રિસ્પેક્ટ રાખવું જોઈએ ને થાળ કરીએ ત્યારે. આ તો મૂકીને જતા રહે, પછી 1.5-2 કલાકે બધા જમવા બેસે ને ત્યારે કોઈક યાદ કરાવે, અરે પેલો થાળ પડ્યો છે, કોઈક લઈ આવો તો જાવ તો કે. પછી 1 જણા ઉભા થઈને થાળ લેવા જાય, પછી બધું ભેગું કરી નાખે, અને થાળ લેતી વખતે પછી પેલું ઔપચારિક આમ ધરાઈને લઈ જાય. આમ પ્રેમથી પાછું આગ્રહ કર્યો છે કે મહારાજ કંઈક લો, જમો, એવું બોલવું જોઈએ. આ તો આમ ધરાવે, આમ શ્રીજી મહારાજ પાસે ધરાવે, શ્રીજી મહારાજ જો શું સિલેક્ટ કરું તો ભગતજી મહારાજ પાસે પહોંચી ગયું હોય, અને નીચે પ્રમુખ સાહેબ રાહ જોય, હમણાં એ ગયું, પતી ગયું, બહાર બહાર. એટલે એવી રીતે આપણે ઘણી વખત કરતા હોઈએ. તો બળદેવભાઈ કે શાંતિ થાળ કરો, પછી જમું, જમીન પછી 5-10 મિનિટ ઘરમાં ચાલુ, અને પછી 5-10 માળા ફેરવું, તો મને બપોર ઊંઘ આવે, અને પછી ઊંઘી જાઉં 1-1.5 કલાક. કારણ કે 75 વર્ષની ઉંમર 1-1.5 કલાક ઉઠીને 3:30-4 વાગે નહીં ધોઈને ફ્રેશ થઈ જાઉં, પછી માનસી પૂજા કરું, અને પછી માનસી કરીને 1 કલાક ઓડિયો સાંભળું, હરિચરિત્રામૃત સાગર, બીજું ત્રીજું લીલામૃતની ઓડિયો સાંભળું. 5:30-6 થાય એટલે ઘરની બાજુમાં બગીચો છે, ત્યાં હું વોકિંગ કરવા જાઉં. ભેગું તમે કેટલા જણા ભેગા હો? કોઈની જોડે વોકિંગ કરવાનું જ નહીં, આપણે એકલા જ કરવાનું. કેમ? હવે એ પછી પોલિટિક્સની વાતો કાઢે ને બીજી ત્રીજી વાતો કાઢે, આપણે ભગવાનનું નામ સ્મરણ કરવું હોય, બોલો. એકલો કે વોકિંગ કરવું, પછી સાંજે સંધ્યા આરતીમાં મંદિરે દર્શન કરાવે, સંધ્યા આરતી પછી ઘરે જાય ત્યારે ઠાકોરજીનો થાળ થઈ ગયો હોય, અને થાળ ધરાવી અને પછી જમીન રાતે ચેષ્ટા બોલવાની, અને ચેષ્ટા બોલીને પછી રોજ એક સંસ્થાની વિડીયો જોવાની, જે કંઈ 1/2 કલાક 1/4 કલાક દેખાય, 10:15 થાય એટલે ઊંઘી જવાનું. મારી પાસે ટાઈમ જ નથી કે બીજો. હું કોઈ ઘરે બેસવા આવે તો બહુ કંટાળો આવે મને, કે હું કેમ કોઈ ઘરે બેસવા આવે તો કંટાળો, એકલો માણસ હોય તો ઉલટાનું કોઈ ઘરે બેસવા આવે ત્યારે ગમે, તો કે મને બહુ કંટાળો આવે. મેં કેમ? આઈને આપણો ટાઈમ બગાડે, જગતની બધી વાતો કરે ને આપણે વાંચન કરવું હોય ને આપણે આપણો ઓડિયો સાંભળવો હોય ને આપણે આપણી વિડીયો જોઈએ, એમાં પાછું વચ્ચેનો આપણો ટાઈમ બગાડે. બોલો, ટાઈમ જ નથી કે મારી પાસે. અને આપણે નવરા બેઠા હોય તો આપણને આવું કેમ સૂચતું નથી? આપણે નવરા બેઠા ગેલેરીમાં જઈને બેસીને કૂતરા ગણે, 1, 2, 3 કેટલા ફરે છે, લાલ ડોળું, તો રોડ ઉપર બેઠા બેઠા વાહન ગણે કે આજે આપણે ઘર પાસેથી ટોટલ લગભગ 55 ગાડીઓ પસાર થઈ. ગાડીઓ ઘણા બહાર નવરો એટલે જો આવું મન જોડી દીધું, આમાં શાંતિની અનુભૂતિ એમને થાય. મેં કીધું કે તમને આમ, તો કે સ્વામી એટલો આનંદ રહે છે ને, એટલી મજા આવે છે. અને ખરેખર તમે બળદેવભાઈને જુઓ ને, આમ સવારે ત્યાં આટલાદરા મંદિરે હિંચકા ઉપર બેઠો, તમને લાગે કે હી ઇઝ ફૂલ ફ્રોમ વિધિન, હી ઇઝ ફૂલ ફ્રોમ વિધિન, કે અંદરથી એ ભરેલા માણસ છે. એને આમ નિરાશ છે ને એને કોઈ દુઃખ જ નથી ને એને કોઈ ચિંતાય નથી, અને મહારાજના સુખે સુખ્યા છે એવું તમને એના બોડી લેંગ્વેજ અને ફેશિયલ એક્સપ્રેશન પરથી લાગે. મોટી ઉંમરે લોકોને લોનલીનેસનો બહુ પ્રશ્ન હોય. હા, એકલા થાય ને, અને આની અનુભૂતિ બધાને 5-10 વર્ષ થશે, એટલે અત્યારથી ટેવ પાડજો વાંચનની. તમારા દીકરા દીકરી અહીંથી ભણીને અહીંથી તો આ તો પ્લેટફોર્મ છે આફ્રિકા, તો ઇંગ્લેન્ડ જતા રહેશે, અને અમેરિકા જતા રહેશે, અને ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ જતા રહેશે,
પછી તમે ડોહા ડોહી 2 જણા ઘરમાં બચશો, એમાંથી 1 જણો ધામમાં જશે ને એટલે બીજાએ 5-10 વર્ષ એકલા કાઢવાના છે, હા કે ના? તો અત્યારથી ટેવ પાડજો વાંચનની, તો એ 5-10 વર્ષ સાંપ્રદાયિક વાંચનમાં જ તમારો સમય સારામાં સારો જશે. બાકી કોઈ તમને કંપની આપવા માટે આવવાનું નથી, હા કે ના? એટલે લોનલીનેસમાં પણ, એટલે કે તમે લોનલી હો ત્યારે પણ તમને જરાય અશાંતિનો અનુભવ ન થાય, જરાય ઉદ્વેગ ન થાય, જરાય હું એકલો પડી ગયો ન લાગે. સાંપ્રદાયિક વાંચનની ટેવ હોય તો આ શાંતિ. બીજું શું? એકલા હોઈએ છતાં એકલતાનો લેશ માત્ર અનુભવ ન થવા દે, એ આપણા સાંપ્રદાયિક શાસ્ત્રોનું વાંચનની ટેવ. તો થઈ કે નહીં શાંતિ? સત્શાસ્ત્રોના વાંચનમાં શાંતિ રહેલી છે કે નહીં? શોફેનહોવર આટલા મોટા જર્મન ઇન્ડોલોજીસ્ટ અને આપણા ઉપનિષદોનો અભ્યાસ કર્યો, એમને એટલી બધી વાત ગમી કે ઓહો, આત્મા પરમાત્માની આવી સુંદર વાતો છે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સંબંધી આટલી સુંદર વાતો છે. એમણે પોતે લખ્યું કે ધ સ્ટડી ઓફ ધી ઉપનિષદ્સ has been the solace of my life and will remain the solace of my death. કે ઉપનિષદોનો અભ્યાસ મને જીવનમાં ખૂબ શાંતિની અનુભૂતિ થઈ, કારણ કે જે પણ પ્રશ્ન આવે ને એનો ઉત્તર હું ઉપનિષદમાંથી જ શોધું કે ઉપનિષદમાં આ પ્રશ્નનો જવાબ આવી સમજણમાં છે, આપણે આવી સમજણ રાખવાની છે. It remain the solace of my life and will remain the solace of my death. કે મને મૃત્યુ પછી પણ આ સત્શાસ્ત્રોનો અભ્યાસ શાંતિની અનુભૂતિ કરાવશે એવી મને પ્રતીતિ છે. તો જો સત્શાસ્ત્રોના વાંચનમાં શાંતિ છે જ, એટલે આ વાત આપણે સમજી રાખવાની અને એની માટે આપણે પ્રયત્નશીલ. અહીંયા આપણે બધા બેઠા છીએ ને, તમારી આજ્ઞા ઉપાસના નિષ્ઠામાં કોઈ ફેર નથી, આપણી સેવા ભક્તિમાં કોઈ ફેર નથી. આપણે બધા સેવા ભક્તિ દ્રઢ છે, આજ્ઞા ઉપાસના દ્રઢ છે, પણ સાંપ્રદાયિક વાંચન તો ખરેખર ઘણું બધી આપણા હરિભક્તોનું કાચું છે. હમણાં તમને કહ્યું હોય કે 5 વચનામૃતના મથાળા બોલો, તો છાતી પર હાથ મૂકી પોતાની અંતરદ્રષ્ટિ કરીને પોતાની જાતને પૂછો કે 5 વચનામૃતના મથાળા બોલવાના, અથવા એમ કહ્યું કે શ્રીજી મહારાજના 2 પ્રસંગો અહીંયા આવીને વાત કરો, તો શું કરીએ? આ સુરજ રાણા જેવું થઈ જાય. હમણાં સુરજ રાણાનું જોયું હતું ને, એવું થઈ જાય. આટલી સરસ આપણી વાત ચાલે છે, આટલી શિબિર ચાલે છે, તો ઘણી વખત આપણે વૃત્તિ પાછી બીજે હોય, મન પાછું બીજે હોય, ફોન હાથમાં હોય, ફોનમાં ટેક્સ્ટિંગ કરતા હોઈએ, ફોનમાં વોટ્સએપ ચેક કરતા હોઈએ. રવિવારની સભામાં આવું થતું હોય. રવિવારની સભામાં કોઈ ઇમરજન્સી હોય તો બરોબર છે, પૂજામાં ઘણી વખત ફોન લઈને બાજુમાં બેસે. તું ક્યાં રતન ટાટા ને મુકેશ અંબાણી જેવો છું તો તારે હવારના પોરથી ફોન આવવા માંડે? તારે 10 વાગે નોકરીએ જવું, તારે ક્યાં ચિંતા છે કે હવાના પોરમાં 7 વાગે તું મોબાઈલ ખોલે છે? આપણું કોકને કામ હોય તો હજી સુધી મેં એક વાર પડ્યું કોકને સવારના પોરમાં 7 વાગે તારું કામ, તો મૂકને મોથાકૂટ. એટલે કહેવાની વાત એ છે કે આપણે એનો મહિમા સાંપ્રદાયિક વાંચનનો સમજ્યા નથી, તો આપણે શ્રદ્ધાથી આ કરવું જોઈએ. તમને હમણાં કહ્યું હોય કે પ્રમુખ સ્વામી મહારાજ વિશે 10 મિનિટ મહિમાની કંઈક વાત કરો, તો આપણે કરી શકીએ? શ્રીજી મહારાજે ભગવાનમાં પ્રીતિ એની વાત વચનામૃતમાં ક્યાંક કરી હોય તો એક વાત બોલો, તો કરી શકીએ? તે ખામી તો કહેવાય જ, ખોટ તો કહેવાય. જો અગેન આઈ રિપીટ, ઉપાસના નિષ્ઠામાં આપણે ફેર નથી, સેવા ભક્તિ બધું કરીએ છીએ, સમર્પણ બધું કરીએ છીએ, તને મને ધને આપણે બધા ઘસાયેલા છીએ હરિભક્તો, એની માટે લાખ લાખ દંડવત. પણ સાંપ્રદાયિક જ્ઞાનમાં આપણા હરિભક્તો બહુ જ કાચા છે. એક આપણા સારા કાર્યકર હતા, એને કોક હરિભક્ત, કોક બહારની વ્યક્તિ એની જોબ કરતા હતા, ત્યાં એમને પૂછ્યું કે તમારા સંપ્રદાયમાં તમે પ્રમુખ સ્વામીને તો ભગવાન કરી નાખે, એની જય બોલાવો છો, સ્વામિનારાયણ ભગવાન ભેગી એની જય બોલાવો છો. હવે પેલા જૂના હરિભક્ત 3 પેઢીના એ જવાબ ના આપી શકે. અમને સંતોને ફોન કર્યો, સ્વામી સાંજે જો તમે ફ્રી હો તો મારે એક મિત્રને લઈને આવું, એને પ્રશ્ન છે. પછી પ્રશ્ન લઈને આવ્યા, પછી અમે સમાધાન આપ્યું, પેલાને ગમ્યું. પણ તો તમે 3 પેઢીથી સત્સંગી છો, તમે શું કર્યું? ઘણા આપણા હરિભક્તો બહુ તૈયાર છે, આપણે કાર્યકરો જબરજસ્ત તૈયાર છે.
રાજકોટમાં એક આપણા હરિભક્ત છે છગનભાઈ રામાણી, 2 ચોપડી ભણેલા છે, પણ એનું સાંપ્રદાયિક જ્ઞાન, એનું વાંચન એ ભુજ અઠવાડિયે 10 દિવસનો એમને કંઈક ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટ મળેલો, ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર છે, તો રાજકોટથી ભુજ ગયેલા 10 દિવસ માટે. એમને નિયમ કે રોજ મંદિરે દર્શન કરવા આવું, એટલે ત્યાં આપણું તે વખતે મંદિર હતું નહીં, અર્લી 90s ની વાત કરું છું. જૂના મંદિરે દર્શન કરવા ગયા, ત્યાં સંતોએ 2-3 દિવસ જોયા ને એમ લાગ્યું આ કોઈ નવી વ્યક્તિ આવતી લાગે છે મંદિરમાં, કારણ કે એ તો છગનભાઈ છે ને આવડો મોટો ચાંદલો કરે, તો રૂપિયા જેવડો. તે કોઈ સંતોએ નજીક બોલાયા, સવારે 9-9 કથા પતીને સંતો બેઠા હશે, એ વખતે છગનભાઈ ગયા, સંતોએ નજીક બોલાયા અને કે શું તમારું નામ? તો કે છગનભાઈ રામાણી. તો કે તમે હમણાં મંદિરે નવા આવતા લાગો. તો કે મારો ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટ નિમિત્તે હું અહીંયા આવ્યો છું 10 દિવસ માટે. બોડી લેંગ્વેજ પરથી ખબર તો પડી જાય, એટલે સંતોએ કીધું કે તમે પ્રમુખ સ્વામી મહારાજના સંપ્રદાયના સત્સંગી છો? તો કે હા. બોલવાનું સાવ ગામડા જેવું લાગે, છગનભાઈનું ભાષા ગામઠી જેવી લાગે. એટલે કોઈ સંતે કહ્યું તમે લોકો છે ને આ અક્ષરની વાત જ ખોટી છે, અક્ષર પુરુષોત્તમ વાત જ નથી કે આ અક્ષરનું તૂત જ તમે ઊભું કર્યું છે. કે છગનભાઈ કે સ્વામી તમે શેના આધારે બોલો છો? તો કે મહારાજના અભિપ્રાય પ્રમાણે. તો કે સ્વામી વતનામૃત ખોલો, આપણે બેસીએ, હું મારું વતનામૃત ખોલું. કે તમે BAPS વડે વતનામૃત ફેરવી નાખ્યું. કે સ્વામી એમ કરો, હું મારું વતનામૃત કાલે લઈને આવું, અથવા ત્યાં તો એને ખબર પડી કે મારી પાસે સ્કૂટરમાં છે જ વતનામૃત, લઈ આવ્યા. કે સ્વામી મારું વતનામૃત છે, તમે તમારું વતનામૃત ખોલો, આપણે રેન્ડમલી 5 પેજ ચેક કરીએ. તમે એમ કહો 325મું પેજ કાઢે એટલે હું 325મું કાઢું અને સામ સામે વાંચી લઈએ. બીજું શું, ચેક કરીએ કે અમે કઈ ફેરફાર કર્યો છે કે નહીં. એમ પહેલા ચેક કર્યું, પછી કે સ્વામી હવે જો તમને ટાઈમ હોય તો હું તમને સમજાવું કે અક્ષરની વાત. 14 કે 15 સંતો બેઠા હતા, એની વચ્ચે આપણા BAPS ના એક જ હરિભક્ત, 2 ચોપડી ભણેલા, હા, છગનભાઈ રામાણી, અને વતનામૃત ખોલ્યું. પહેલું પ્રથમનું 71મું વતનામૃત. જો કે મહારાજે લખ્યું છે કે ભગવાન જયારે પૃથ્વી ઉપર પધારે ત્યારે પોતાનું જે અક્ષરધામ, ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનું સમગ્ર ઈશ્વર સહિત પધારે છે. કે સ્વામી જો અક્ષરધામને લઈને મહારાજ ભેગા આવે છે, આ લખ્યું છે. તો કે આ 50 વતનામૃત પહેલા પ્રથમનું 21મું વતનામૃત કાઢ્યું કે જો મહારાજે કહ્યું કે અક્ષરના 2 સ્વરૂપ છે, એક અક્ષર છે ધામ રૂપે છે અને બીજું અક્ષર મૂર્તિમાન મહારાજની સેવામાં છે. તો કે આ એ વાત, એ જે મૂર્તિમાન છે ને એને લઈને આવે છે. પછી સંત મહિમાના બધા વતનામૃત કાઢ્યા, પ્રથમનું 27મું, પ્રથમનું 37મું, સારંગપુરનું 10મું વતનામૃત ને બધું. તે 1.5 કલાક સુધી બોલ્યા ને સામે 15 સંતો, ભુજ સ્વામિનારાયણ મંદિરના, જૂના મંદિરના સંતો સ્તબ્ધ થઈ ગયા કે બોલો સ્વામી હવે અક્ષરની વાત સાચી ખોટી? ત્યારે એમાંથી 5 સાધુ બોલ્યા કે અક્ષરની વાત તો સાચી, હો, શાસ્ત્રીજી મહારાજનું કામ ખોટું નથી. આવી રીતે સભા જીતીને આવ્યા છગનભાઈ રામાણી. એટલે આપણા આવા હરિભક્તો છે. એક દશરથસિંહ જાડેજા છે, આપણા કાર્યકર છે, એ ત્યાં જૂના મંદિરે એક વખત દર્શન કરવા ગયા છે અને ત્યાં સંતો એમને કહ્યું કે તમે પ્રમુખ સાહેબને ભગવાન કરી નાખ્યા. કે સ્વામી વતનામૃત ખોલો, પછી આપણે વાત કરીએ, એ સિવાય વાત નહીં કરવાની. પછી એમાં બધા સંત મહિમાની કે મહારાજે જો વડતાલના 5મા વતનામૃતમાં આવું લખ્યું કે જેવી રીતે ભગવાનની સેવા કરે ને એમ ઉત્તમ લક્ષણવાળા ભક્તની પણ સેવા કરે. જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનો થાળ કરે ને એમ આવા ઉત્તમ સંત માટે પણ કરે. કે જો સ્વામી ભગવાનની સરખી સેવાનું, વતનામૃતનું ટાઇટલ જ આ છે, સરખી સેવા કરવાનું. તો મહારાજે લખ્યું કે આવી સરખી સેવા કરે ને કે જેવી ભગવાનની કરે એવી જ આવા ગુણાતીત સત્પુરુષની કરે. તો શ્રીજી મહારાજે વડતાલના 5મા વતનામૃતમાં શું લખ્યું કે 100 જન્મે કરીને સારો થવાનો હોય ને એ આને આ જન્મે કરીને સારો થઈ જાય. સારો એટલે એકાંતિક. પછી દશરથસિંહ કે સ્વામી તમારે પણ આને આ જન્મે કલ્યાણ કરવું હોય ને તો પ્રમુખ સ્વામી અક્ષર જે માનવું તો પડશે જ. આવી રીતે વાત કરી કે બધા સંતો કીધું વાત તો તમારી સાચી છે. આવા ઘણા બધા પ્રસંગો બન્યા છે. એટલે આપણે સાંપ્રદાયિક વાંચન કરવું જોઈએ. જો ઘણા બધા, ત્યાં ઇજિપ્તમાં મોમેડન યુનિવર્સિટી છે કાયરોમાં, 10,000 નવા સ્ટુડન્ટ એન્ટર થાય છે યુનિવર્સિટીમાં. મુસ્લિમ યુનિવર્સિટી છે એટલે બધા મુસ્લિમ સ્ટુડન્ટ જ આવતા હોય, પણ ત્યાં કાયદો છે, નિયમ છે. શું કે તમે કોઈ પણ ફેકલ્ટીમાં એડમિશન લો, ફાર્મસી હોય, એન્જિનિયરિંગ હોય, મેડિકલ, વોટેવર, પણ તમને આખું કુરાન મોઢે હોવું જોઈએ. આખું કુરાન તમને મોઢે હોવું જોઈએ. બોલો, that means every year minimum 10,000 Muslim boys and girls, they learn the Quran by heart. પછી કેવી એને દ્રઢતા રહે પોતાના ધર્મની. સંતો એક વખત અમદાવાદમાં રાત્રે સભા પતાવીને પાછા શાહીબાગ મંદિરે આવતા હતા. પેલા હરિભક્ત જે મૂકવા આવતા હતા એની કારને પંચર પડ્યું. રાત્રે કઈ પંચર થયું નથી, એક્સ્ટ્રા ટાયર નહોતું. એટલે હરિભક્તે કહ્યું સ્વામી તમને હું રિક્ષામાં બેસાડી દઉં, પૈસા આપી દઉં છું રિક્ષાવાળાને, અને તમને શાહીબાગ મંદિરે ઉતાર દેશે. એ રીતે પ્રમાણે કર્યું.
સંતો રિક્ષામાં બેઠા ને ચેષ્ટા બોલે, ચેષ્ટા પૂરી થઈને પછી થયું લાવો સંપર્ક કરીએ રિક્ષાવાળાનો. તો રિક્ષાવાળાનું નામ પૂછ્યું, તારું નામ શું? તો કે સલીમ. મુસ્લિમ હતો. ઓકે ફાઇન. પછી સંતો કીધું તમે આમ નમાજ પઢો છો? તો કે 5 વાર. કુરાન વાંચો છો? આટલું પૂછ્યું ને તેમાંથી ડેશબોર્ડમાંથી ખેંચીને કુરાન બહાર કાઢ્યું, સંતોના હાથમાં આપ્યું. વચનામૃત જેવડું જાડું પુસ્તક કે સ્વામી કોઈ પણ પાનું ખોલો, પહેલો શબ્દ બોલજો, હું આખું પાનું બોલી જઈશ. આશ્ચર્ય થયું આપણા સંતોને. અને સંતોએ ટેસ્ટિંગ કર્યું પણ ખરું. એ લોકોને આપણે જેમ વચનામૃત થાય ને એમ કુરાનમાં એ લોકો એની કલમા કે કલમા, કુરાનની કલમાઓ. તો કે સ્વામી કોઈ પણ પેજ ખોલીને પહેલી કલમાનો પહેલો શબ્દ બોલજો, બધી કલમાઓ રાગઢાળ સાથે ગાઈને તમને સંભળાવીશ. સંતોએ એ રીતે ટેસ્ટ કર્યું ને એ રીતે કર્યું એને. બોલો, એક રિક્ષાવાળો ને આખું કુરાન મોઢે હતું. પછી કે બીજું શું કરો? તો કે દર વર્ષે 1 મહિનો અમારા મુલ્લા જે ચિઠ્ઠી કાઢે એ ગામમાં મારે જઈને 1 મહિનો રહેવાનું. તો કે હમણાં ક્યારે ગયા હતા? તો કે હમણાં જઈ આવ્યો 4 મહિના પહેલા. કેરાલાના એક ગામડામાં હું 1 મહિનો રહી આવ્યો. શું કરવાનું? તો કે એ હું 1 મહિનો દરમિયાન 2 દિવસ હું બધા મુસ્લિમ કુટુંબોના ઘરમાં રહું, એ લોકોના સંતાનોને આ કલમાઓ મોઢે કરાવડાવું, મુખપાઠ કરાવડાવું, એના રાગઢાળ શીખવાડું, ઘરમાં બધા 5 ટાઈમ નમાજ બરોબર પડે છે કે નહીં એ જોવું. બોલો, કાર્યકર. સંતો કે તમે તો રિક્ષાવાળા છો, બીજો કઈ ધંધો? તો કે ના, એક જ રિક્ષા ધંધો છે. કે તમારી છે? કે ના, ભાડે છે. એટલે કેટલો ગરીબ માણસ, કોકની રિક્ષાએ ફેરવતો હતો. તો કે તમે તો રોજ કમાવો અને રોજ તમારે સાંજે રેશન લાવો. તો કે રોજ સાંજે હું 7 વાગે ઘરે રાશન લઈને જાઉં ને પછી જ રસોઈ થાય, કારણ કે બીજું રાશન જ ના હોય ઘરમાં. સંતોને બહુ આશ્ચર્ય થયું કે તમે 1 મહિનો તોય છોડીને આ કામ માટે દર વર્ષે જ આવશો. તો એ વખતે 1 મહિનો શું થાય? ઘરમાં રાશન જ ના હોય તો તમારા બીબી બચ્ચા? તો કે બીબી 1 છે, 2 બચ્ચા છે. તો કે લોકો ખાઈ પીવે શું? તો રિક્ષાવાળો શું બોલ્યો ખબર છે સંતોને? કે હમ અલ્લાહ કા કામ કરતે હૈ, અલ્લાહ હમારા નહીં કરેગા. બોલો, કેવી સમજણ, કેવી નિષ્ઠા. આમાંથી આપણે ઉપદેશ ગ્રહણ કરવાનો અથવા તો એક શીખ લેવાની, ગુણ લેવાનો કે દરેક પોતાના ધર્મ માટે આટલું કરે છે. શ્રદ્ધા છે જેને જે, શ્રદ્ધા છે જેને જ્યાં, તો બધા કરે છે. તો આપણે પણ આપણા સંપ્રદાયની અસ્મિતા રાખવી જોઈએ. આપણને કોકે શ્રીજી મહારાજના 2 સારા પ્રસંગો કહો તો આપણને આવડવા જોઈએ. આ સૂરજ નાણા જેવું ના થવું જોઈએ, જો હમણાં થયું હતું પેલા એવું. બ્રહ્માનંદ સ્વામીનો પ્રસંગ મુક્તાનંદ સ્વામી નાખી દીધો. એટલે આ સાંપ્રદાયિક વાંચન એ ખૂબ જરૂરી છે અને એ દ્વારા આપણને ખૂબ આંતરિક શાંતિની પણ અનુભૂતિ થાય છે. અને શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા, એક છેલ્લો પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ. નિર્ગુણ સ્વામી હતા શાસ્ત્રીજી મહારાજની સાથે. એમને વળી એવો પ્રસંગ થઈ ગયો કે નિંદ્રા જ ઉડી ગઈ. એટલે નિંદ્રા આવે ને ઘણી વખત થાય એવું, અનિંદ્રાનો રોગ લાગુ પડી જાય તે રાત્રે ઊંઘ આવે જ નહીં, દિવસે ના આવે, એવું થઈ ગયું. ઘણા દિવસ ગયા એટલે પછી શરીરમાં તો બેચેની આવવા માંડે, રેસ્ટ ના મળે. એટલે શાસ્ત્રી મહારાજ ત્યાં પધાર્યા. શાસ્ત્રી મહારાજને ખબર પડી. શાસ્ત્રી મહારાજ એમના ખાટલા બાજુમાં જઈને બેઠા અને વચનામૃત ખોલીને વચનામૃત વાંચવાનું શરૂ કર્યું. પ્રથમનું પહેલું વચનામૃત શરૂ કર્યું અને પ્રથમનું ત્રીજું વચનામૃત શરૂ થયું લીલાચરિત્ર. ત્યાં શાસ્ત્રી મહારાજના બધા પ્રસંગો નિર્ગુણ સાને યાદ આવવા માંડ્યા. આડા પડેલા ને ખાટલામાં, અને એમાં નિંદર આવી ગઈ અને 8 કલાક શાંતિથી સુઈ ગયા અને પાછી સિસ્ટમ સેટ થઈ ગઈ, પાછી નિયમિત ઊંઘ આવવા માંડી. શાસ્ત્રીમાં તે વખતે બોલેલા, બહુ સરસ વાક્ય બોલેલા કે ગમે તેટલી આપણને ઉપાધિ હોય, આધિ વ્યાધિ કે ઉપાધિ ગમે તે હોય, પણ ભગવાન સ્વામિનારાયણનો પરાવાણીનો આ ગ્રંથ વચનામૃત એ જો નિયમિત વાંચવાનો અભ્યાસ રાખે તો એ આધિ વ્યાધિ ઉપાધિ કોઈ નડી શકે નહીં, એવું શાસ્ત્રી મહારાજ કહેતા. માટે આપણે રોજ વચનામૃત, સ્વામીની વાતો, ગુરુ પરંપરા, જીવન ચરિત્રના 5 પાના નિયમિત વાંચવા જોઈએ. તો આપણને આવા અનેક પ્રકારની શાંતિની અનુભૂતિ થાય. જેમ નિર્ગુણ સ્વામીને પણ શાંતિ થઈ ગઈ. તો સ્થૂળ, ફિઝિકલ કે મેન્ટલ કે ઇમોશનલ કોઈ પણ આપણો પ્રશ્ન હોય જે આપણને ઉદ્વેગ કરતો હોય, પણ સાંપ્રદાયિક ગ્રંથો વાંચનની ટેવ હોય તો ક્યાંક ને ક્યાંક મહારાજ એવી વાત આવી જ જાય, ક્યાંક ને ક્યાંક વાંચનમાં એ વાત આવી જાય. અને તમે માર્ક કરજો, જો તમે નિયમિત વાંચતા હશો ને તો તમારા મનમાં પ્રોબ્લેમ હશે ને એની સમજણ કે એની વાત કે વિચાર એ દિવસે વાંચનમાં આવી જ જશે. એવું મહારાજ ગોઠવે જ છે. તમે જોજો, માર્ક કરજો, ઘણા બધાના અનુભવ હશે. એવું ભગવાનનું કર્તવ્ય છે. અને તરત તમને એમ થાય કહો, જો મારા મનમાં આ વાત હતી, મને જરા મનમાં એમ રહેતું હતું, પણ જો આ વાત સ્વામીએ લખી છે બરોબર, તરત અહીંથી ડિઝોલ્વ થઈ જશે, તરત એની વાત ઓગળી જશે. એવું બધું દૈવત આપણા સાંપ્રદાયિક વાંચનમાં, વચનામૃત સ્વામીની વાતોમાં છે. માટે આપણે વાંચન
એ અભ્યાસ નિત્ય